આગામી 24 કલાક માટે તમામ દર્શક મિત્રો થઈ જજો ફરી એકવાર સાવધાન। જી હા દર્શક મિત્રો, ફરીથી એક નવું સંકટ મંડરાઈ રહેલું જોવા મળી રહ્યું છે। હાલ અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર લાંબા વિરામ લીધા બાદ હવે પછી એક નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનીને બંગાળની ખાડીના દરિયામાંથી દિશાઓ બદલીને દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર ત્રાટકવા માટે આગળ વધતી જોવા મળી રહી છે। બીજી યુસીએ વાળી સિસ્ટમ અરબી સમુદ્રના ઊંડાણવાળા ક્ષેત્રની અંદર પોતાનું તીવ્ર દબાણ દર્શાવતી હોય તેમ ધીમે ધીમે યુસીએની અંદર આ સિસ્ટમ પરિવર્તિત થઈને પોતાનો ઘેરાવો આજુબાજુના વિસ્તારોની અંદર લંબાવીને હજી પણ ભયંકર અસર દર્શાવી રહેલી આ બે સિસ્ટમો જોવા મળી રહી છે। અહીંયા તમે જોઈ શકો છો, સિસ્ટમના જોરને અસરને લઈને આજુબાજુના ક્ષેત્રની અંદર તોફાની પવનોની તીવ્રતાની અંદર બદલાવ આવી રહ્યો છે। બંગાળની ખાડીના ક્ષેત્રથી અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર હવે પછી તોફાનીથી લઈને ખુખાર હલચલ વધતી જોવા મળી રહી છે। આ એરિયાની અંદર પવનની તીવ્રતાની અંદર ફેરફાર થતો હોય તેમ 50 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપની અંદર અત્યારે આંધી તુફાન વંટોળ જેવા તોફાની પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે। અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર સક્રિય બનતી નવી યુસીએ વાળી મજબૂત સિસ્ટમની અસરને લઈને બંગાળની ખાડીના દરિયાઈ ક્ષેત્રની અંદર જેમાં સમુદ્રની 5.8 કિલોમીટરની સપાટીના એરિયાની અંદર આ યુસીએ સક્રિય બનીને પોતાનો ઘેરાવો હવે બંગાળની ખાડીના વિસ્તારથી દક્ષિણીય ભારતના તટીય વિસ્તાર સુધી ફેલાવી રહેલું જોવા મળી રહ્યું છે। અને બીજી યુસીએ સિસ્ટમ અત્યારે અરબી સમુદ્રના ક્ષેત્રની અંદર તોફાન મચાવીને અત્યારે લક્ષદ્વીપ આજુબાજુના તટીય ક્ષેત્રની અંદર જેમાં પણ 1.5 કિલોમીટરના એરિયાની અંદર બે યુસીએ સિસ્ટમનું જોર વધતું હોય તેમ બંગાળની ખાડીને અરબી સમુદ્રની યુસીએ સિસ્ટમ દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર મોટા પલટાવ લાવી રહેલી જોવા મળી રહી છે। તમે જોઈ શકો છો, આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે ભર શિયાળા દરમિયાન વાદળોના ભયંકર ઝુંડ મંડરાતા હોય તેમ સિસ્ટમની અસરને લઈને દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર જેમાં શ્રીલંકાના ક્ષેત્રથી મદુરાઈ બેંગલુરુના ક્ષેત્રની અંદર તામિલનાડુના વિસ્તારથી કેરળના વિસ્તારની અંદર આંધ્રપ્રદેશના વિસ્તારથી પોંડુચેરી અને ચેન્નઈના વિસ્તારની અંદર મોટા પલટાવો આવવાની સાથે આ વિસ્તારોની અંદર માવઠાનું ભયંકર દબાણ વધતું જોવા મળી રહ્યું છે। સાથે સાથે પાકિસ્તાનના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમની અસરને લઈને ગુજરાતના હવામાનોની અંદર પલટાવ આવી રહ્યા છે। ઉત્તરીય ભારતના વિસ્તારની અંદર નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પશ્ચિમીય વિક્ષેપો સક્રિય બનવાને લઈને આ તમામ એરિયાની અંદર બરફ વર્ષાને કરાનો માહોલ જોવા મળી રહ્યો છે। ઉત્તર ભારતના ઠંડા અને ભેજયુક્ત પવનો હવે પછી ગુજરાતના વિસ્તારોની અંદર પણ પોતાની અસરો દર્શાવતા જોવા મળી રહ્યા છે। આમ ગુજરાતની અંદર આગામી 2 થી 3 દિવસની અંદર હવે પછી કંઈક વાતાવરણની અંદર મોટો પલટાવ આવતો હોય તેમ ગુજરાતમાં એક સાથે 3 ઋતુનો અનુભવ એટલે કે વહેલી સવાર અને રાત્રિ દરમિયાન ભયંકર ઠંડી, બપોર દરમિયાન ગુજરાતમાં ગરમી અને હવે પછી વાદળોના ભયંકર ઝુંડની વચ્ચે ગુજરાત રાજ્યની અંદર માવઠાની અસરો વધવાને લઈને ગુજરાત માટે વરસાદને લઈને નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે। જી હા દર્શક મિત્રો, તમે જોઈ શકો છો કે ઈરાનનો ક્ષેત્ર, અફઘાનિસ્તાનના ક્ષેત્ર, પાકિસ્તાનના વિસ્તારમાંથી સિસ્ટમનું દબાણ ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોની અંદર મોટા વળાંક લઈને અસરો દર્શાવી રહ્યું છે। જેમાં કચ્છના ક્ષેત્રને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર હવે પછી પલટાવ આવતા હોય તેમ પવનોની તીવ્રતાની અંદર બદલાવ આવવાની સાથે કચ્છના વિસ્તારોની અંદર તોફાની હલચલો વધતી જોવા મળી રહી છે। જેમાં માંડવીના ક્ષેત્રથી ગાંધીધામ, રાપર, ખાવડ, બાડેલી, નળિયા અને લખપતના વિસ્તારની અંદર આમ કચ્છના આ તમામ ક્ષેત્રની અંદર હવે પછી ઓચિંતાના મોટા પલટાવ આવવાની સાથે વધી રહેલા સિસ્ટમના તીવ્ર દબાણને લઈને કચ્છ ઉપર આગામી 3 દિવસની અંદર કમોસમી વરસાદ અને માવઠાને લઈને તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે। રાજસ્થાનના વિસ્તાર અને ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી સિસ્ટમના દબાણને જોતા હવે પછી ઉત્તર ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર હવામાનની અંદર પલટાવોની સાથે કંઈક નવા જૂનીની શક્યતાઓ થતી હોય તેમ થરાદ, રાધનપુર, પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર અને મહેસાણાના વિસ્તારોની અંદર બદલાવ આવવાની સાથે વાદળોના ઝુંડ ઘેરાતા હોય તેમ ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ વાદળો ઘેરાવાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં અરબી સમુદ્રના ભેજયુક્ત પવનો ટકરાઈને અત્યારે અસર દર્શાવતા હોય તેમ ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, દ્વારકાના ક્ષેત્રથી અત્યારે જામનગરના ક્ષેત્રની અંદર તે ઉપરાંત અત્યારે મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટના ક્ષેત્રથી લઈને બોટાદના વિસ્તારોની અંદર આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર
તોફાની પવનોની તીવ્રતાની અંદર વધારો થતો હોય તેમ 20થી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના વિસ્તારોની અંદર તોફાની પવનની શરૂઆતો જોવા મળી રહી છે. આપણે દક્ષિણીય ગુજરાતના વિસ્તારો તરફ નજર કરીએ તો દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારોની અંદર જોર વધતું હોય તેમ હવે પછી આમોદનું ક્ષેત્ર, ભરૂચ, રાજપીપળા, સુરતના વિસ્તારથી નર્મદાના ક્ષેત્રની અંદર, વ્યારાના ક્ષેત્રથી આહવા, વલસાડના વિસ્તારથી ડાંગના વિસ્તારની અંદર આમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં મોટા પલટાઓની આગાહીઓ કરવામાં આવી રહી છે. બદલાઈ રહેલા હવામાનને લઈને મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓ જેમાં દાહોદ, છોટાઉદેપુર અને મહીસાગરની અંદર હવે પછી વાદળોનું હળવું ઝુંડ મંડરાઈ રહેલું જોવા મળી રહ્યું છે. લુણાવાડા, ગોધરા, બોડેલી, વડોદરા, ખંભાત, નડિયાદ, ધોળકા, અહેમદાબાદ, ખેડા, પંચમહાલના વિસ્તારની અંદર મોટા પલટાવ આવવાની સાથે બદલાઈ રહેલા હવામાનને લઈને ગુજરાત રાજ્યની અંદર આગામી 3 દિવસની અંદર હવે પછી વાદળ છવાયા વાતાવરણ સાથે ભયંકર ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે અને કમોસમી વરસાદની તીવ્ર શક્યતાઓ ગુજરાતને લઈને તાજી આગાહી કરવામાં આવી છે. દર્શક મિત્રો, વર્લ્ડ મેટાલોજિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા હવે પછી વાતાવરણોની અંદર મોટા પલટાઓને લઈને આગાહીઓ કરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીના દરિયાની અંદર ફરી એકવાર નવું લો પ્રેશર એરિયા સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે. સાથે સિસ્ટમનો ઘેરાવો બંગાળની ખાડીના ક્ષેત્રથી અરબી સમુદ્રના વિસ્તાર સુધી લંબાયો હોય તેમ એક મજબૂત યુસીય વાળી તોફાની સિસ્ટમ સક્રિય બનીને બંગાળની ખાડીને દક્ષિણીય ભારતના સંપૂર્ણ વિસ્તારમાં જોર દર્શાવતી હોય તેમ દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર સતત દબાણ દર્શાવી રહેલી આ નવી સિસ્ટમો જોવા મળી રહી છે. અહીંયા તમે લાઈવ જોઈ શકો છો. હવે પછી બંગાળની ખાડીના દરિયાની અંદર ફરી એકવાર નવું લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનવાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. સિસ્ટમની અસરને લઈને દરિયાની અંદર સતત દબાણ વધતું જોવા મળી રહ્યું છે અને અત્યારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનું તીવ્ર દબાણ વધતું હોય તેમ દરિયાની અંદર 5.8 કિલોમીટરના સંપૂર્ણ એરિયાની અંદર એટલે કે બંગાળની ખાડીના આ ક્ષેત્રની અંદર જેમાં 5.8 કિલોમીટરના દરિયાઈ સપાટીના ક્ષેત્રની અંદર આવી રીતનું સિસ્ટમનું પરિભ્રમણ સક્રિય બનીને પોતાની તીવ્ર અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. સાથે અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ સક્રિય બનતા નવા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસરને લઈને લક્ષદ્વીપ આજુબાજુના દરિયાઈ કાંઠાના અરબી સમુદ્રના સંપૂર્ણ ક્ષેત્રમાં, કેરળના દરિયાઈ કાંઠાના ક્ષેત્રની અંદર હવે પછી 1.5 કિલોમીટરના એરિયાની અંદર સક્રિય બની રહેલા નવા યુસીએ વાળી સિસ્ટમની અસરને લઈને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ દબાણ વધતું જોવા મળવાનું છે. આમ બંગાળની ખાડીના દરિયામાં 5.8 કિલોમીટરના ક્ષેત્રની અંદર અને અરબી સમુદ્રના ક્ષેત્રની અંદર 1.5 કિલોમીટરના એરિયાની અંદર નવી યુસીએ સિસ્ટમ બનીને જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે. બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધતી લો પ્રેશર સિસ્ટમોની અસરને લઈને શ્રીલંકાના ક્ષેત્રથી મદુરાઈના વિસ્તારની અંદર, ચેન્નઈના વિસ્તારથી તામિલનાડુ, વિશાખાપટ્ટનમના ક્ષેત્રથી ભુવનેશ્વરના વિસ્તારોની અંદર સતત પલટાવ જોવા મળવાના છે. ઉત્તરીય ભારતના વિસ્તારની અંદર ભયંકર બરફવર્ષા અને હિમવર્ષાને લઈને હવે ત્યાંથી ફૂંકાતા ઠંડા અને ભેજયુક્ત પવનો ગુજરાતના વિસ્તારમાં મોટા પલટાવ લાવવાની સાથે ગુજરાતની અંદર પણ આગામી 2 થી 3 દિવસની અંદર હવે પછી વાતાવરણની અંદર નવા જૂની થવાની તાજી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે. મિત્રો ખાસ જાણી લેજો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની વરસાદને લઈને ફરી એકવાર નવી આગાહી કરવામાં આવી છે, જેમાં હવે ફેબ્રુઆરી મહિનાની અંદર પણ વરસાદને લઈને તાજી આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે. સાથે જાણી લેજો કે ગુજરાતના કયા ભાગોની અંદર માવઠું થવાને લઈને શું નવી આગાહીઓ કરવામાં આવી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો, ગુજરાત રાજ્યની અંદર ધોળા દિવસો દરમિયાન એક સાથે 3 ઋતુનો અનુભવ થતો જોવા મળી રહ્યો છે. જી હા દર્શક મિત્રો, એક તરફ ભયંકર શિયાળો, બીજી બાજુ કળકળતી અને ઉકળતી ગરમી અને હવે પછી અનેક વિસ્તારોમાં માવઠાને લઈને નવી તાજી અને લેટેસ્ટ આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે. રાજ્યના અનેક ક્ષેત્રની અંદર અત્યારે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ઉત્તરથી લઈને ઉત્તર પૂર્વના તોફાની પવનો વારંવાર ફૂંકાવાને લઈને હવામાનોની અંદર મોટા પલટાવ આવવાની સાથે હવે પછી તાપમાનની અંદર પણ સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. શિયાળાની ઋતુ હોવા છતાં પણ અનેક વિસ્તારોની અંદર હાલ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોની અંદર હવામાનને લઈને નવી આગાહીઓ કરવામાં આવી રહી છે, જેમાં તેમણે ખાસ જણાવવામાં આવ્યું છે કે 17 અને 18 ફેબ્રુઆરી પછી હવે પછી
સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને અનેક વિસ્તારોની અંદર, જેમાં મેદાની વિસ્તારોની અંદર આ સિસ્ટમની ભયંકર અસરો જોવા મળવાની છે. ખાસ કરીને પાકિસ્તાન આજુબાજુના વિસ્તાર અને રાજસ્થાનને સંલગ્ન આવેલા અનેક વિસ્તારોની અંદર આ સિસ્ટમની અસરો થવાની સંભાવનાઓ દર્શાવવામાં આવી છે. દેશની અંદર ઉત્તરીય પર્વતીય વિસ્તારોની અંદર હિમવર્ષા અને કમોસમી વરસાદ પડવાની પણ તાજી લેટેસ્ટ આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે. મેદાની વિસ્તારોની અંદર અંદાજે 5 થી લઈને 20 મીમી વરસાદ થઈ શકે છે. રાજસ્થાન અને કચ્છના વિસ્તારોની અંદર વાદળ છવાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ગરમી અને ભેજના કારણે જીરા પાકની અંદર પણ હવે પછી એટલે કે જીરાના પાક, મરચીના પાકોની અંદર પણ મોટી સમસ્યાઓ ઊભી થતી હોય તેમ હવે જીરાના પાકની અંદર બદલાઈ રહેલા હવામાનને લઈને મોટું નુકસાન થતું જોવા મળવાનું છે. તેથી ખાસ કરીને ખેડૂતોને પાક સંરક્ષણની સલાહો આપવામાં આવી રહી છે. ઘઉંના પાક ઉપર પણ બદલાઈ રહેલી ઋતુના અનુભવોને લઈને અત્યારે મોટા પલટાવ જોવા મળવાના છે. તમે જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયાની અંદર નવું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે. દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તોફાની પવનોની અવર જવર વધી રહી છે. અનેક વિસ્તારોમાં વાતાવરણ બદલાવાની સાથે હવે પછી મોટા બદલાવોની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત 18 ફેબ્રુઆરીએ બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનતી જોવા મળવાની છે, જે આગળ જઈને વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમની અંદર પરિવર્તિત થતી જોવા મળવાની છે. આ સિસ્ટમની અસરને લઈને ભેજ હવે પછી તીવ્ર બનતો જોવા મળી શકે છે, જેના કારણે અરબી સમુદ્રની અંદર આ સિસ્ટમો આગળ વધશે અને હવામાનની અંદર વધુ ફેરફારો જોવા મળવાના છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ આ સિસ્ટમની અસરને લઈને હવે પછી હવામાન બદલાતું જોવા મળવાનું છે, જેમાં ખાસ કરીને 25 થી 28 ફેબ્રુઆરી દરમિયાન દક્ષિણ ગુજરાતની અંદર આહવા, વલસાડ, નવસારી, સુરતના વિસ્તારોની અંદર વાદળ છવાયા વાતાવરણ સાથે કમોસમી વરસાદ વરસવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ આ સિસ્ટમની ક્યાંક ક્યાંક અસરો જોવા મળવાની છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર વાદળ છવાયા વાતાવરણ સાથે હવે પછી ઝાપટા સ્વરૂપે છાંટા પડવા અંગે પણ શક્યતાઓ દર્શાવવામાં આવી છે. આમ કુલ મળીને આગામી 2 થી 3 દિવસ સુધી રાજ્યની અંદર હવામાનોની અંદર મોટા પલટાવ આવશે અને સક્રિય બની રહેલી નવી સિસ્ટમોની અસરને લઈને દરિયાની અંદર સતત પલટાવો જોવા મળી શકે છે.